વડા જોગમૈયા ગૌશાળા ખાતે હવન ગામની શાળાના બાળકોને ભોજન પ્રસાદ તેમજ મહાકાલ સેનાનો કાર્યક્રમ યોજાયો। મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા આયોજિત આજે બહુ સરસ મજાનો કાર્યક્રમ આપણે વડા ખાતે ગૌશાળામાં રાખેલ હતો। પણ કહેવાય છે ને કે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ કુદરતી આવે આપણને તો બહુ આનંદ જ છે। એટલે આપણા પ્રોગ્રામને હું એવું માનું કે બગાડ્યો નથી પણ ચાંદ કર્યો છે। કારણ કે આપણે ખરેખર જે આશયથી જે ભૂમિ ઉપર ઊભા થયા છે એ ગાય માતાને સૌથી વધારે ઘાસચારો ને બધું એ આપણને પાણી અને વરસાદથી જ મળે છે। તો એના માટે થઈ અને આ વરસાદે સરસ મજાનું હું તો કહું હજી આખું ચોમાવું ફૂલ પાણી આવે કારણ કે આપણે જરૂર છે વધારે બરાબર। પણ આજે કાર્યક્રમ આપણો સરસ મજાનો અહીંયા હતો, યજ્ઞ હતો, વિદ્યાર્થીઓને જે શાળાના બાળકો હતા એમને ભોજન પ્રસાદ, પછી આપણા મહાકાલ સેના ગુજરાતના અધ્યક્ષ આપણા ભાઈ શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ અને એમની સાથે બધા પધારેલ આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાના બધા ટીમોના સભ્યો એ સર્વેનું આપણા મહાકાલ સેના બનાસકાંઠા વતી સૌપ્રથમ તો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને એમના ગામની અંદર પણ લગભગ બહુ મોટો કાર્યક્રમ હતો। આજે વિજયસિંહના ગામમાં પણ વિધવાઓનું કીટ વિતરણનો કાર્યક્રમ હતો, પણ આપણા કાર્યક્રમ માટે થઈ અને સરસ મજાના કાર્યક્રમને ત્યાં મૂકી અને આપણા કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ માટે સમગ્ર મહાકાલ સેના બનાસકાંઠા ટીમ વતી હું અને સમગ્ર ટીમ આપનો આભાર પણ માનીએ છીએ અને સ્વાગત પણ કરીએ છીએ। સૌપ્રથમ અત્રે ઉપસ્થિત મહાકાલ સેના બનાસકાંઠાના જિલ્લાના અલગ અલગ તાલુકાના તમામ નવીન હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, નામી અનામી બધાના નામ લેવા જઈશ તો ઘણો સમય લાગશે। તો બધાનું ફરીથી મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા વતી આપ સર્વેનું બે હાથ જોડી અને સ્વાગત કરું છું કે આપ સર્વે પણ સરસ મજાનું અહીંયા આયોજન કર્યું અને અહીંયા સ્વાગત કર્યું। આપણા મહેમાન શ્રી છે અમદાવાદથી આપણા જે પધાર્યા છે અને હંમેશા આપણા માર્ગદર્શક છે। મહાકાલ સેના બનાસકાંઠાની જ્યારથી ધુરા સંભાળી છે ત્યારથી લઈ આખા ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય ત્યારે ભાઈશ્રી પોતાનું કામ છોડી અને સમગ્ર ટીમ સાથે આપણે બધા સોશિયલ મીડિયાથી વાકેફ છીએ અને આપણે સોશિયલ મીડિયામાં આપણે એમાં જોઈએ જ છીએ। અન્ય જિલ્લાઓમાંથી પધારેલા તમામ આપણા મહાકાલ સેનાના હોદ્દેદારો, મિત્રો, ભાઈઓનું બધાનું અહીંયા સરસ મજાનું સ્વાગત, સન્માન કરવામાં આવ્યું। અને કોઈ કારણોસર કદાચ કોઈનું સન્માન રહી ગયું હોય તો મહાકાલ દાદાનું જેમ હૃદય મોટું હોય ને આપણે 10 ગણું મોટું કરી અને જવા દેવાનું એટલે વરસાદે ફૂલ આવે બરાબર। એટલે આપણે આગળનો કાર્યક્રમ જે છે એમાં આપણા આજના સમારંભના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા એમને વિનંતી કરીશ કે તેઓ અમારા બનાસકાંઠાની પાવન ભૂમિ અને અમારે પવિત્ર જગ્યા ગૌશાળા છે એમાં ઉપસ્થિત આપણા બધાને સારું માર્ગદર્શન આપે અને આજના આ પ્રસંગોપાત આપણને વાણી આપે એ ભાઈ શ્રી વિજયસિંહ ચાવડાને વિનંતી કરીશ। આજે બટુક ભોજન એટલે બાળકોનું, શાળાના બાળકોને ભોજન, યજ્ઞ અને મહંતો સંતોનું સ્વાગત અને સાથે સાથે સમાજના સૌ ભાઈઓનું સન્માન એનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન અહીંયા પધારેલ આપ સૌને મારા જય માતાજી, જય શ્રી મહાકાલ। બનાસકાંઠા ટીમ, વડાના ગામજનો, દરેક ગૌ માતાના ભક્તો તથા જોગમાયાના ભક્તો, આપણે સૌ ઓગણનાથ મહારાજની જય બોલાવી અને જોગમાની જય બોલાવી અને આગળ પ્રવચન કરીશું। બોલો ઓગણનાથ મહારાજ કી જય, લિંગરાજ માત કી જય, મહાકાલ દાદા કી જય। આપણે મોટે ભાગે અહીંયા ઉપસ્થિત છીએ અને મહાકાલ સેના એ ક્ષત્રિય યુવાનોનું એક સંગઠન છે અને ક્ષત્રિય યુવાન તરીકે ક્ષત્રિય કેવો હોવો જોઈએ એની એક વ્યાખ્યા છે અને એમાં ક્ષત્રિય વિશે લખાયું છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, એટલે જે ગાય માતાની રક્ષા કરે, બ્રાહ્મણની રક્ષા કરે અને બેન દીકરીઓની રક્ષા કાજે, ગૌ માતાની રક્ષા કાઢે અને ધર્મની રક્ષા કાજે જેણે જેણે પોતાના લીલા માથા આપ્યા છે એને ક્ષત્રિય કહેવાય છે। અને એટલા માટે અત્યાર સુધી આપણને આ ક્ષત્રિય તરીકેનું ગૌરવ અને માન બંને આપણને મળે છે। એ અત્યારે હાલ પણ જે પૂર્વજોએ આપણા ઘણા બધા બલિદાનો આપ્યા અને એની ગાથાઓ આપણે હજી સુધી બધાને યાદ છે, એવા મહાન પૂર્વજોની જો પરંપરા જાળવી રાખી હોય એવા ક્ષત્રિયના પુત્ર તરીકે અને એક દરબારના દીકરા તરીકે અમારા બનાસકાંઠાના અધ્યક્ષ શૈલુબા એટલે શૈલેન્દ્રસિંહ વડાએ જે આજે કામગીરી કરી છે, આજે નહીં હંમેશા માટે, કારણ કે આના અમે ખાતમુહૂર્ત વખતે બી જે ડાયરો હતો એ વખતે પણ અહીંયા આવ્યા હતા ત્યારે એકદમ વગડો લાગતો હતો અને અત્યારે જોઈ અને એવું એક થઈ જાય કે ખૂબ સરસ વન બનાવ્યું છે અને વનની અંદર સંતો મહંતોનો વાસ થાય છે,
ગૌ માતા કે જે સૌથી આપણે લગભગ બીજા બધા માતાજીના ફોટામાં જોઈએ છીએ, અને આ ખરેખર આપણી વચ્ચે રહેતી એક માતા છે, અને એ માતાનું દૂધ આપણે પીએ છીએ. એ માતાની દૂધની અંદરથી અને એના છેલ્લે ગૌમૂત્રમાંથી છાણમાંથી એટલી બધી ઔષધિઓ મળે છે કે જે ઔષધિઓથી આપણને કેન્સર જેવો ભયાનક રોગ પણ મટી શકે છે. નાની મોટી વસ્તુ તો દૂર રહી, ઘણા બધા સંશોધનો થયેલા છે, અને અમદાવાદથી નજીકમાં એક ફોરેનથી આવેલા યુવાનને કેન્સર હતું, અને એ યુવાન 6 મહિના ગૌશાળામાં ગૌ માતા વચ્ચે રહ્યો હતો, લીપણના મકાનમાં ને બધું, અને એણે પોતાનું કેન્સર મટાડ્યું હતું. એટલે આવા મહાન જે અત્યારે હાલ જે આપણે દેખી શકીએ, આપણા પ્રત્યક્ષ એવા જે માતા છે, અને એ માતાઓનું, બીમાર માતાઓનું પણ અહીંયા લાવી અને સેવા કરે છે, એ બદલ આપણે સહેલુબાને, આખી મહાકાલ સેના ગુજરાત ને બનાસકાંઠા ખૂબ ખૂબ અભિનંદન. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण